મહારાજે લાલ વસ્ત્ર ધારણ કર્યા, મસ્તક ઉપર લાલ પાગ છે અને એ ડાબી બાજુ જરાક વાંકી મસ્તક ઉપર શોભી રહી છે. કમર ઉપર લાલ પટકો બાંધ્યો, હાથમાં રેશમી એવો લાલ રૂમાલ, ભગવાનના ચરણારવિંદ લાલ, એના નખ લાલ, એમાં મોજડી લાલ. અને ભગવાન શ્રી હરિએ મોજડી પહેરીને હંસગતિ ચાલે છે. ભગવાનના નેત્રોની અણીઓ લાલ, ભગવાનના હોઠ લાલ. પ્રેમાનંદ કહે છે કે હું તો મગન થઈ ગયો લાલ લાલ ધર્મના લાલને દેખી. સ્વામીએ આ કીર્તન ભગવાન શ્રી હરિની આગળ ગાયું છે. વિશાળ સભા ભરાણી, માનવ મહેરામણ ક્યાંય સમાતો નથી. ચારેય બાજુ કીડિયારાની જેમ માનવ મહેરામણ ઉભરાયો છે. સત્સંગીજીને એવું કહે છે કે દરબારગઢમાં ફળિયામાં બીજે ત્રીજે ત્યારે તો ગોપીનાથજી મહારાજનું મંદિર નહોતું, ચારેય બાજુ ઓરડા હતા, ક્યાંય માણસો સમાતા નથી. તે અમુક તો નળિયા માથે ચડી ગયા, ઉપરથી દર્શન સારા થાય. અને હે રાજા, અમુક તો લીમડા માથે ચડી ગયા. બોલો કેટલા માણસો હશે? એવી વિશાળ સભા ભરાઈને બેઠી છે. ભગવાન શ્રી હરિએ આગેવાન ભક્તોને બોલાવી ચારેય દિશાના, એને પૂછ્યું કે તમારા દેશમાં અમારે વિશે કુસંગી લોકો શું બોલે છે? ત્યારે બધાય ભક્તો કહે છે કે મહારાજ, અમારા પ્રાંતમાં કુસંગીઓ એવું બોલે છે કે ધન્યો નારાયણ મુનિ સાંપ્રતમ ધરણી તલે. આ દુનિયામાં અત્યારે નારાયણ મુનિને ધન્ય છે કે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સાથે પોતાના આશ્રિતોને ધર્મમાં રખાવે છે. એના ગૃહસ્થોને ધન્ય છે કે જે એના ઈષ્ટદેવની આજ્ઞામાં રહે. આ ઘોર કળિયુગની અંદર જેના સાધુને ધન્ય છે કે 8 પ્રકારના જે વ્રત એને પાળે. ગૃહસ્થ ભક્તો ગમે તેવા હોય, ક્યારેય પણ કોઈની સામે કુદ્રષ્ટિ કરતા નથી. કળિયુગની અંદર જે વસ્તુ બહુ ઓછી જોવા મળે એ ભગવાન સ્વામિનારાયણે કર્યું. અને આપણા ગુરુઓ તો ધર્મનું સ્થાપન કરતા નથી, માટે એને ધિક્કાર છે. એવા ગુરુને માનનારા આપણને ધિક્કાર છે. અને સહજાનંદ સ્વામીને ધન્ય છે. મહારાજ દેશ દેશાવરમાં બધાય કુસંગીઓ પણ આવું બોલે છે. ભગવાન શ્રી હરિ રાજી થયા. મયારામ ભટ્ટ કહે છે કે મહારાજ, બધાને તમારી પૂજા કરવાની ઈચ્છા છે. એટલે ભગવાન શ્રી હરિએ હા પાડી. તમામ લાઈનમાં ગોઠવાઈ ભગવાનની પૂજા કરે, જે વસ્તુ લાવે અર્પણ કરે. પૂજા પદાર્થના ઢગલા થયા. મહારાજે તમામ દ્રવ્ય બ્રાહ્મણો અને ગરીબોને આપી દીધું. પછી ભગવાન શ્રી હરિ બપોરનો સમય થતા સભાજનોને કહે છે કે હવે પૂજા વિધિને પૂર્ણ કરો, બાકીની પૂજા પછીના સભાની અંદર કરજો. પણ અત્યારે આપણે ઉન્મત્ત ગંગાએ સ્નાન કરવા બધાએ સાથે મળીને જવાનું છે. મહારાજની માણકીને શણગારીને લાવ્યા. ભગવાન માણકી ઉપર સવાર થયા. દરબારોએ પણ પોતપોતાના ઘોડા તૈયાર કર્યા. સંતો હાથમાં જાંજ મૃદંગ વિવિધ પ્રકારના વાજા લઈ અને ભગવાન શ્રી હરિની સાથે ઉન્મત્ત ગંગાએ જવા માટે બધાય સજ્જ થયા છે. અને ભગવાન જ્યારે ગઢપુરની બજારમાં નીકળ્યા, ભગુજી મોટું સોનેરી ઈંડાવાળું જે છત્ર ભગવાનની ઉપર ધારી રહ્યા છે. 2 બાજુ 2 અબદાગીરી ને 2 બાજુ 2 ચામરધારીઓ ભગવાનને ચામર ડોળી રહ્યા છે. અને મહારાજ ગજગતિ ચાલે ઉન્મત્ત ગંગાએ સ્નાન કરવા જાય છે, જેનું વર્ણન પ્રેમાનંદ સ્વામીએ કર્યું છે કે સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મે. સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મે. સત લીધો છે સર્વે સમાજ રે વ્રજને સામે. સાથે લીધો છે સર્વે સમાજ રે વ્રજને સામે. હળવા
મહારાજ છડી સવારીએ ઉન્મત્ત ગંગાજીમાં સ્નાન કરવા માટે પધાર્યા અને ભગવાન શ્રી હરિએ અનેક સંતો અને ભક્તોની સાથે ઉન્મત્ત ગંગામાં સ્નાન કર્યું. જાણે ઉન્મત્ત ગંગાજી તો છલકાઈ ગયા હોય એવું લાગે છે. અને ખરેખર ઉન્મત્ત ગંગા ઉન્મત્ત બિના ગેલો ગેલો બન્યો. તરંગરૂપી હાથ હલાવીને જાણે કે ભગવાનને આવકારે છે, પધારો મહારાજ પધારો. અને કિનારાની સાથે જોર જોરથી પાણીને પછાડી અને ફીણ દ્વારા ઉન્મત્ત ગંગા જાણે કે હસતા થકા બીજી જે વગેરે નદીઓ એની મશ્કરી કરી રહ્યા છે કે તમારામાં તો એક વખત અંગૂઠો બેળો એમાં તો પવિત્ર થઈને બેઠા. અને મારી અંદર પ્રગટ પુરુષોત્તમ નારાયણ અનેક મુક્તોની સાથે દિવસમાં 2 વાર સ્નાન કરવા આવે. 25 વર્ષ સુધી મને પાવન કરી માટે મારી આગળ તો તમે બધાય તુચ્છ છો. આવી રીતે જાણે કે ઉન્મત્ત ગંગા બીજા નદીઓને કહી રહ્યા છે. ભગવાન શ્રી હરિએ કિનારે વસ્ત્રોને ઉતારી શ્વેત ધોતીને ધારણ કરી જળની અંદર પ્રવેશ કર્યો છે. બધાએ જય જયકાર કર્યા. ભગવાનની ઉપર બધાએ જળ ઉડાડે છે. મહારાજ પણ બધાય ભક્તોની ઉપર જળ છાંટી અને આનંદ કરે છે. પવિત્ર ચરણારવિંદના સ્પર્શની ઈચ્છાથી ઉન્મત્ત ગંગાના જળમાં માછલા વગેરે જળજંતુ થઈ અને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરે છે. ચરણોદકનું પાન કરીને તમામ થયા. મહારાજ કહે છે કે ડૂબકી મારી અને કોણ જલ્દી બહાર નીકળે. ભગવાન શ્રી હરિ હરીફાઈ કરે પણ મહારાજને તો કોઈ પહોંચે નહીં. બધાય કંટાળીને બહાર નીકળી જાય, મૂંઝાઈને. અને ભગવાન નીકળે ને તો ઠેઠ નીલકંઠ મહાદેવવાળા હારે સામે કિનારે નીકળે. ભક્તો તાળીઓના ગડગડાટ કરે છે. અમુક વાર મહારાજ જ્યારે જળમાંથી બહાર ન નીકળે ત્યારે જે શ્રેષ્ઠ તરવૈયા હોય તળિયે જઈને તપાસ કરે કે આ ગયા ક્યાં. પણ મહારાજ મળતા નથી. સખાઓને અતિ આશ્ચર્ય થાય. જુદી જુદી તરવાની કળાઓ દ્વારા ભગવાન બધાઈને વિસ્મય પમાડી પછી કિનારે આવી સુંદર વસ્ત્રો પરિધાન કરીને પાછા દરબારમાં પધાર્યા છે. પંક્તિ કરીને ખૂબ ભાવથી જમાડ્યા. જે સંઘ આવે એનું સન્માન કરે. બપોર પછી 3-4 વાગે કથા ચાલુ કરાવી. પ્રાગજી પુરાણીએ ભાગવતના 5મ સ્કંદની કથા વાંચી. પછી પુરસ્ચરણ કરાવી અને ખૂબ ધન આપ્યું. અને પુરાણીને મહારાજે રોજો ઘોડો ભેટ આપ્યો છે. સંધ્યા સમય થયો. દાદાના દરબારમાં સુંદર દીપમાળા પૂરવામાં આવી. વાસુદેવ નારાયણના મંદિરના આંગણામાં 4 ખૂણાવાળો 4 દ્વારવાળો રમણીય રચનાવાળો વિશાળ મંડપ દેવરામાદિક શિલ્પીઓએ કરેલો. એમાં હજારો વાટો ગોઠવેલી. કૃષ્ણદાસ નાપિત વગેરેએ વાટોને પ્રગટાવે છે. ઘણી મીણબત્તીઓ પ્રગટાવીને આખો મંડપ માંડો ઝળહળવા. વળી લીંબતરુની ઉપર આજુબાજુમાં જ્યાં ડાળીઓ ઉપર કોડિયા ગોઠવાય ત્યાં બધે કોડિયા ગોઠવી દીધા. હજારો દીવડાઓ પ્રગટાવ્યા. એની વચ્ચે ભગવાનનું દિવ્ય સિંહાસન, એના ઉપર મહારાજ બિરાજે છે. ને સુંદર રત્ન જડેલા હીરાના હાર ભગવાન શ્રી હરિએ ધારણ કર્યા છે. રત્ન જડિત કુંડળ. આ પ્રકાશની અંદર રત્નોનો જે પ્રતિબિંબ પડે એમાં જાણે અનેક મહારાજની મૂર્તિઓ હોય એવું દેખાય છે. નારાયણજી સુતારે ચક્રાકારે ફરતા યંત્રમાં અનેક દીવડાઓ પ્રગટાવ્યા. એ દીવડાઓ પ્રગટ્યા પછી ગોળ ગોળ ફર્યા કરે એવી સુંદર રચના કરી છે. જાણે મણીઓની જેમ આ બધા દીવડાઓ ઝળહળે છે. ભગવાનનું દેદીપ્યમાન રૂપ જોતા જાણે કે અમાસનો અંધકાર તો ક્યાંય મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો. પૂર્ણિમાનો ચંદ્ર ખીલો હોય એના કરતાં વિશેષ પ્રકાશ પડે છે. ભગવાન શ્રી હરિએ પ્રેમાનંદ સ્વામીને કહ્યું છે કે દીપોત્સવના કીર્તન બોલો. અને એ જ વખતે પ્રેમાનંદ સ્વામીએ પોતાનો સરોદો હાથમાં લીધો અને સુંદર દીપોત્સવના કીર્તન બોલે છે. દિવાળી આવી રે આજ મારે દિવાળી આવી. 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 પૂજ્ય કૃષ્ણ કમલ મુખ સજને. પૂજ્યે કૃષ્ણ કમલ મુખ સજને. પૂજ્ય કૃષ્ણ કમલ મુખ સજને. પૂજ્યે કૃષ્ણ કમલ મુખ સજને. પ્રીતે પધરાવી રે આજ મારે દિવાળી આવી. પ્રીતે પધરા
આજ મારે દિવાળી આવી વારણિયા વધાવી આજ મારે દિવાળી આવી દિવાળી નો ધન આજ મારે દિવાળી નો ધન દિવાળી નો ધન આજ મારે દિવાળી નો ધન ધન ધન્ય આજ મંદિરિયો મારો ધન્ય ધન્ય આજ મંદિરિયો મારો ધન્ય ધન્ય આજ મંદિરિયો મારો ધન્ય ધન્ય આજ મંદિરિયો મારો પધાર્યા જીવન આજ મારે દિવાળી નો ધન પધાર્યા જીવન આજ મારે દિવાળી નો ધન દિવાળી નો ધન આજ મારે દિવાળી નો ધન દિવાળી નો ધન આજ મારે દિવાળી નો ધન ધન કેસર ભીના કાન કુંવર પર 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 પરવારું તન મન ધન આજ મારે દિવાળી નો ધન વારો તન મન ધન આજ મારે દિવાળી નો ધન ધન દિવાળી નો ધન આજ મારે દિવાળી નો ધન દિવાળી નો ધન આજ મારે દિવાળી નો ધન ધન પ્રેમાનંદ નાથને ભેટી પ્રેમાનંદ નાથને ભેટી હો પ્રેમાનંદ નાથને ભેટી પ્રેમાનંદ નાથને ભેટી શીતળ થયું મારું તન આજ મારે દિવાળી નો ધન શીતળ થયો મારું ધન આજ મારે દિવાળી નો ધન ધન દિવાળી આવી રે આજ મારે દિવાળી આવી દિવાળી આવી રે આજ મારે દિવાળી આવી પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી સુંદર દીપોત્સવના કીર્તન ગાય ભગવાન શ્રી હરિની દિવ્ય મૂર્તિ એને અંતરપટની અંદર ધારી રહ્યા છે. ત્યારબાદ મંડપની મધ્યે સુવર્ણની પ્રતિમા રૂપે લક્ષ્મીજીનું પૂજન કરી હરિશર્મા વગેરે જે વિપ્રો એ બધાઈને ભગવાને દક્ષિણા આપી છે. વાસુદેવ નારાયણની સંધ્યા આરતી કરીને એક મુહૂર્ત સુધી મહારાજે તાળી વગાડી અને નારાયણ ધૂન બોલાવી. ત્યાર પછી બધાએ ભગવાનની સ્તુતિ કરી અને દીનાનાથ ભટ્ટ કરુણાષ્ટક બોલ્યા. મહા તેજ પુંજવાળું કાળમાયાના અધીશ્વર તેજના પુંજની વચ્ચે દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન થઈ અને મહારાજને કહે છે કે હે પ્રભુ, તમારા નખમણીઓમાંથી નીકળતા તે તેજ એના કિરણોએ કરીને તમે સભાને પ્રકાશિત કરી રહ્યા છો. એવા હે ધર્મ ભક્તિના નંદન, આ જગતની અંદર તમારો વિજય થાવ અને એવા હે ભગવાન અમારા નયન પથમાં અખંડ નિવાસ કરીને રહો. આવી રીતે દીનાનાથ ભટ્ટે સ્તુતિ કરી છે. આ બાજુ રસોડાની અંદર જુદા જુદા પાક તૈયાર થઈ રહ્યા છે, કારણ કે સવારમાં તો અન્નકોટ ભરવાનો છે. હવે રસોડાની થોડીક વ્યવસ્થા બતાવી છે, કયા કયા બહેનો કયા કયા પાક બનાવતા એ વાત કરતા સુરત મુનિ કહે છે કે રાજા, સોમાદેવી અને સુરપ્રભા જે બંને દાદા ખાચરના માતાઓ છે એ ચોખા દાળ વગેરે અનાજ સાફ કરીને આપે છે. જયાબા એ બધાને કાર્યમાં જોડી રાખે, વળી જે વસ્તુ ઘટતી હોય એ લાવી દેતા. લલિતાબા એ રસોઈમાં બહુ હોશિયાર હતા. કોઈને કદાચ કોઈ વસ્તુ ન આવડતી હોય, કોઈને ચાસણી જોતા ન આવડતું હોય તો લલિતાબા બધે ફરી અને બધાને પાક ક્રિયા શીખવાડે છે. રમાબા એટલે કે રાજબા એ તૈયાર થયેલા ખાજા જલેબી વગેરે ભાંગે નહીં, એમ હળવે હાથે પટારામાં ગોઠવે છે. આ શીખવા જેવું છે. અમુક પોચી વસ્તુ હોય એને સીધી મુઠ્ઠી ન ભરાય, એ વસ્તુ ભાંગી જાય. જલેબી હોય એવી કોઈ બીજી વસ્તુ ખાજા વગેરે તો એને હળવે હાથે હંમેશા લેવાય. અમરીબાઈ, અમુલાબાઈ અને ક્ષેમા આ ત્રણેય કઢી, વડી, રાયતા વગેરે લેહ્ય પદાર્થો બનાવે છે અને જુદા જુદા શાક બનાવે છે. રતિ, મેના
શાંતિ અને દેવી આ ચારેય સ્ત્રીઓ પૂરી અને પોળી બનાવે છે. રેવતી એટલે કે રાયબા કુંડળના એ દૂધપાક, માલપુઆ, શીરો અને દાળ બનાવે છે. અજુબા, ફુલીબા, મલ્લી અને જાનવી, અદિતિ આ પાંચેય જે સ્ત્રી ભક્તો છે એ કેસરીઓ વગેરે જુદા જુદા પ્રકારના ભાત બનાવે છે. યમી અને ફૂલજયા આ બંને ઘૂઘરા બનાવે છે. બીજી કેટલી સ્ત્રીઓ માંડા બનાવે છે. બોલો, આવડે છે? ખાલી નામ જ સાંભળ્યા છે. આમાંય ચીઠીઓ જો પાછી આવતી હોય કે આ તો બધું અઘરું પડે, તમને ફરસાણ સિવાય કંઈ આવડે છે કે આવડતું? અને પહેલાં વેવાય આવે ત્યારે ચૂરમાન લાડવાનું હતું, હવે તો એવું કાંઈ છે નહીં. પાંચુબા અને નાનીબાએ રસોઈ કરતી સ્ત્રીઓને વઘારમાં ઉપયોગી વસ્તુઓ લાડુબાના મંદિરેથી લાવી આપે છે. કુમુદાબાઈ વગેરે જે રસોઈ કરતા થાકી ગયેલી સ્ત્રીઓ હોય તો એનું કામ થોડીવાર ઉપાડીને એને આરામ આપે છે. જીતા, માન્યા વગેરે સ્ત્રીઓ લાકડા, વાસણો, પાણી વગેરે લાવી સૌને મદદ કરે છે. અને હે રાજા, દિવાળીની રાત્રે રસોડામાં શાકના છમકારા બોલે, કેસરીઓ વગેરે ભાત, એનો સુગંધ સારાય દુર્ગપુર નગરની અંદર વ્યાપ્યો છે. અન્નકૂટનો દિવસ થયો. મહારાજ વહેલા ઉઠીને બધાને સૂતા મૂકી અને એકલા ગેલા નદીએ સ્નાન કરીને આવી ગયા. જેટલા જાગ્યા એને અફસોસ થયો, ધિક્કાર છે આપણી ઊંઘને, આપણે ઊંઘતા રહ્યા અને મહારાજ એકલા જઈને આજ નવા વર્ષમાં ગેલે નાહી આવ્યા. બધાએ ગેલા નદીએ સ્નાન કરી નિત્યવિધિથી પરવારીને તૈયાર થયા. મહારાજ પણ પૂજાપાઠ કરી લીંબ તરુ નીચે આવીને બિરાજ્યા. દાદા ખાચરે આવીને ભગવાનનું પૂજન કર્યું, બાલમાં ચાંદલો કરી, ચોખા ચોડી અને પુષ્પનો હાર પહેરાવ્યો, બીજા અલંકારો વગેરે પહેરાવ્યા. પછી દાદા ખાચર ધન્યાષ્ટક બોલ્યા છે કે મહારાજ, તમારી ચટકતી ચાલ જોઈને મુનિઓ તમારી પાછળ દોડે. તમારી સ્નાન લીલાના દર્શન કરનારાને ધન્ય છે. તમારી જેના ઉપર દ્રષ્ટિ પડે એવા વૃક્ષોને ધન્ય છે. જે પશુ પક્ષી ઉપર તમે નજર નાખો તો એને પણ ધન્ય છે. માર્ગની વનચર બિલડીઓને ધન્ય છે કે કાયમ ગેલા નદીએ સ્નાન કરવા જાઓ ત્યારે એને તમારા દર્શન થાય અને દર્શન માત્રથી બાન ભૂલે ને એને સમાધિ થાય. જેમાં તમે નિત્ય જળ કેલી કરો એવી ઉન્મત્ત ગંગાને પણ ધન્ય છે. જે નગરમાં તમારો નિત્ય નિવાસ છે એ દુર્ગપુર વાસીઓને પણ ધન્ય છે. અને હે મહારાજ, આ દરબારગઢ, આ ઓરડા, આ ઓસરિયું એને ધન્ય છે કે જે ધરતી તમારા પાદ પલ્લવથી પળે પળે અંકિત થયેલી છે. અને મારા ગઢપુર નગરને પણ ધન્ય છે કે કાયમ તમે નિવાસ કરીને રહ્યા છો. અને વળી હે ભગવાન, હું શું કામ બાકી રહું? મને ધન્ય છે કે કાયમ મને તમારા દર્શન થાય, તમારી પૂજા દર્શન વગેરે હું કાયમ કરું છું. આવી રીતે દાદા ખાચર ધન્યાષ્ટક બોલ્યા અને આપણે પણ બધાઈને ધન્યવાદ આપીએ છીએ. ધન્ય ધન્ય ગેલો ગઢપુર ગામ ને, ધન્ય ધન્ય ગેલો ગઢપુર ધામ ને, ધન્ય ધન્ય ગેલો ગઢપુર ધામ ને, ધન્ય ધન્ય ગેલો ગઢપુર ધામ
પ્રેમાનંદ સ્વામી કહે છે ગઢડાને ધન્ય, ગેલાને ધન્ય, એબલ પુત્ર દાદા ખાચરને પણ ધન્ય, તમામ સત્સંગીઓને ધન્ય, અને પ્રેમાનંદને શું કામ ધન્ય નહીં કે જેણે જિંદગી સહજાનંદ સ્વામીને ચરણે સમર્પિત કરી. ભગવાન અખંડ નિવાસ કરીને દુર્ગપુરમાં રહ્યા અને દુર્ગપુર વાસીઓને મહાસુખિયા કર્યા. ત્યાર પછી દિવાળીના દિવસે જેનો પૂજા કરવાનો વારો આવ્યો નહોતો એવા ભક્તોએ ભગવાન શ્રી હરિની પૂજા કરી છે. ભુજથી ગંગારામ મલ વગેરે આવ્યા. મહારાજને કહે છે કે પ્રભુ અમારે મલ કુસ્તી કરીને તમને રાજી કરવા છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, દરબારગઢની વચ્ચે જગ્યા કરી દો. બધાને ઊભા કરીને વચ્ચે જગ્યા કરી અને ગંગારામ મલ વગેરે તમામ મલ્લોએ મલ કુસ્તી કરી અને ભગવાન શ્રી હરિને બહુ રાજી કર્યા. મહારાજે મલ્લોને શિરપાવ આપ્યા છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ સંતોને પૂજા કરવાની આજ્ઞા આપો. ગ્રસ્ત ભક્તોએ તો પૂજા કરી એટલે ભગવાન શ્રી હરિની આજ્ઞા થતાં તમામ સંતો ઊભા થયા. સંતો પૂજા કરીને ભગવાનની સ્તુતિ કરે છે. પહેલાં મુકુંદાનંદ વર્ણી ઊભા થયા. એમણે મહારાજનું પૂજન કરી અને ભગવાન શ્રી હરિને બે હાથ જોડ્યા છે કે મત્સ્યમ કૂર્મમ વરાહમ કપિલમથ હરિમ વાસુદેવમ ચ વન્યમ દત્તાત્રેયમ ચ હંસમ નરહરિમૃષભમ વામનમ પરશુરામમ યજ્ઞમ રામમ કુમારમ હયશિરસમથો નારદમ રાજરાજમ વ્યાસમ કૃષ્ણમ ચ બુદ્ધમ ધૃતપુરુવપુષમ નૌમિ નારાયણમ ત્વામ. મુકુંદાનંદ વર્ણી કહે છે કે મહારાજ એવા હે ભગવાન તમે પુરુષોત્તમ પોતે જ છો. તમારા ચરણારવિંદમાં હું વંદન કરું છું. એક એક સંત ઊભા થાય એ મહારાજની પૂજા કરે અને એક એક અષ્ટક બોલી, કોઈ 2 શ્લોક, કોઈ 5 શ્લોક, કોઈ 10 બોલીને ભગવાનની સ્તુતિ કરે. તો આવા કેટલા સંતોએ સ્તુતિ કરી. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, સુખ સ્વામી, સ્વયંપ્રકાશાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, કપિલેશ્વરાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી, આ બધાએ પૂજા કરીને એક અષ્ટક બોલ્યા. રાતની કથા આમાં પૂરી થઈ જાય. બધાએ જબરજસ્ત મહારાજની સ્તુતિ કરી છે. સુરત મુનિ કહે છે કે રાજા આ બાજુ વાસુદેવ નારાયણની આગળ સુંદર અન્નકૂટ ભરાયો છે. પ્રેમાનંદ સ્વામી ગોવર્ધન ઉત્સવના પદોની તૈયારી કરે છે. અન્નકૂટ જ્યારે ભરાયો ત્યારે ભગવાન શ્રી હરિને 2 પાર્ષદોએ આવીને કહ્યું કે મહારાજ અન્નકૂટના દર્શન કરવા માટે પધારો. ભગવાન શ્રી હરિ અન્નકૂટના દર્શન કરવા માટે ગયા. મહારાજે કઈ કઈ વસ્તુઓને અન્નકૂટમાં પૂરેલી જોઈ તો ખાજા, જલેબી, શીરો, કંસાર, બરફી, પેંડા, લાડુ, ગાંઠિયા, કળીના લાડુ, દળના લાડુ, દહીંથરા, તળેલા લાડુ, શ્વેત સુંવાળી, શ્વેત સેવો, માંડા, ગેબર, પૂરી, રોટલી, દૂધપાક, બિરંજ, દહીં ભાત, દૂધ ભાત, મગદળ, વડા, તલ સાંકળી, હરીસો, શ્રીખંડ, સુખડી, સુતરફેણી, પતાસા, ઘૂઘરા, ગુંદરપાક, માલપુડા, વેડમી, પુડલા, મોતૈયા લાડુ, કલેવો, સાટા, ઠોર, ઘી કેળા, આ તમામ વસ્તુઓ એક એક નિરખી અને ભગવાનને જોઈ. ત્યાર પછી વિવિધ પ્રકારના તજ લવિંગથી વઘારેલા શાક હતા. એમાં તુરિયા, ગલકા, વાલોળ, કાકડી, ચીબડા, ચોળાફળી, પરવળ, ગિલોડા, શકરકંદ, શકરટેટી, કારેલા, સુરણ, અગથિયા ફળી અને પંડોલા, આ બધા શાક જોયા. એના કટોરા ભરેલા છે. પછી જુદા જુદા પ્રકારની ભાજી બનાવી હતી. તાંદળજો, મૂળા, સુવા, ખાટી લૂણી, ડોડી, ફાંગ, રાજગરો અને કણજરો, આ બધી અલગ અલગ પ્રકારની ભાજી જોઈ. ત્યાર પછી રાયતા હતા. દૂધી, ચીબડા, કોળું, કેળા, શક્કરિયા, દ્રાક્ષ, ખારેક, સાંગરીઓ, આ બધાના દહીં મિશ્રિત રાયતા બનાવેલા. ત્યાર પછી જુદા જુદા ભજીયા હતા. પત્તરવેલિયાના ભજીયા, કેળાના, રીંગણના, દૂધીના, સુરણ, ગલકા વગેરેના અલગ અલગ પ્રકારના ભજીયા બનાવેલા.
ભાતનો શ્વેત પર્વત બનાવ્યો છે. કલાઈવાળા પાત્રમાં તુવેરની દાળ ભરેલી છે. કેટલું ધ્યાન રાખ્યું, તુવેર દાળમાં ખટાશ પહેલાં આંબલી નાખતા, સામે કે કલાઈવાળું પાત્ર લીધેલું, નહીતર દાળ એને કાટ લાગે. ત્યાર પછી બીજી વસ્તુઓ ઘી, તજ વગેરેથી વઘારેલા ચણ્યા, વાલ, વટાણા, કઢી, દહીં, છાશ, મઠ્ઠો, પાપડ, આ બધું મહારાજે જોયું. સાકર સહિત ઉકાળેલા દૂધના મોટા મોટા પાત્રો, ઘીના ભરેલા રૂપાના પાત્રો જોયા. સુવર્ણના પાત્રમાં ભરેલું સાકર મિશ્રિત માખણ તથા સોનાના નાના નાના પાત્રોમાં ભરેલા અનેકવિધ અથાણા જોયા. લીંબુનો રસ અને મીઠું ચડાવેલું આદુ, ધાણા વગેરેની અનેક ચટણીઓ જોઈ. તમારે એમ કે અમે જ લીલા ધાણાની ચટણી બનાવી, એટલે અનેક પ્રકારની ચટણીઓ, અનેક અથાણા, અનેક રાયતા, અનેક ભજીયા, દરેક વસ્તુઓ, દરેક પ્રકારના કઠોળ વગેરેના શાક બધું જ બનાવવામાં આવ્યું છે. વાસુદેવ ભગવાનની સમીપે પૂર્ણચંદ્ર સમાન મોટા ગોળ થાળમાં ચાંદીની 64 વાટકી ગોઠવી. કેવડો થાળ હશે? મોટી થાળી લાવ્યા ને એમાં 64 વાટકીઓને વ્યવસ્થિત રીતે ગોઠવી અને એની અંદર અન્નકૂટની વાનગીઓ ભરવામાં આવી. કુલ 108 વાનગીઓ બનાવવામાં આવી છે અને એ બધી બબ્બે 3-3 થાળીમાં જ્યારે પીરસવામાં આવી હોય ને અન્નકોટ પૂરવામાં આવ્યો હોય તો એ અન્નકોટ કેવડો મોટો હશે, તમે વિચાર કરો. લાડુબાને જે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પૂજવા આપેલી, તે લાડુબાઈએ થોડા થોડા પકવાન પોતાની જાતે બનાવીને પોતાના ઓરડામાં નોખો અન્નકોટ પૂર્યો કે મહારાજ કાયમ મારા હાથનું જમે છે. એટલે અન્નકોટ પૂરી અને પછી લલિતાબાઈએ ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી કે મહારાજ ભોજન કરવા માટે પધારો. અને લલિતાબાઈએ આંખો બંધ કરીને આર્તનાદથી જ્યાં પ્રાર્થના કરીને એ જ વખતે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી તેજના ઝબકારા થયા. મનુષ્ય રૂપે ભગવાન પ્રગટ થયા, પણ સાથે રાધાજીને લાવ્યા, કારણ કે લલિતા છે એ રાધાજીનો અવતાર કહેવાય છે. રાધાએ સહિત ભગવાન પ્રગટ થયા અને મહારાજ જમવા માંડ્યા. લલિતા દેવી પ્રણામ કરીને એક એક વસ્તુઓ ભગવાનને જમાડે. મહારાજ પૂછે કે લલિતા આ કોણે બનાવ્યું? ત્યારે લલિતા કહે છે કે મહારાજ આ જેટલી વસ્તુ છે ને એ તમારા માટે મેં બનાવી છે. મહારાજ એક એક વસ્તુને વખાણતા જાય અને દરેક વસ્તુને થોડી થોડી ભાંગીને જમ્યા. અત્યંત જમતા જમતા રાજીપો વરસાવે છે. તમામ મુનિઓ અને સ્ત્રી ભક્તો બધાય દૂર ઊભા ઊભા લાડુબા જમાડે અને મહારાજ જમે એ લીલાના દર્શન કરે છે. બધી વસ્તુને સહેજ સહેજ જમી અને લલિતાબાની નજર ન રહે ત્યાં તો મહારાજ ઊભા થઈને ભાગવા માંડ્યા. લલિતાબા એકદમ પાછળ દોડ્યા. પાછળ દોડીને મહારાજનું કાંડું ચાલ્યું. મહારાજ આટલું જ જમવાનું? તમારા માટે ભાવથી અમે રસોઈ બનાવી છે, તો હે મહારાજ આજે રાજભોગ એને તમે આરોગો એમ કહીને ભગવાનનું કાંડું ચાલીને કહે છે કે નાના છોકરાની જેમ આટલી બધી ઉતાવળ કેમ કરો છો? સહજ સુખના નિધિ એવા હે ભગવાન મારા રમણીય મંદિરમાં બિરાજી અને થોડું ભોજન કરીને જતા રહો એ ન ચાલે. માટે મહારાજ આ દૂધ સાકર યુક્ત ભાત જમો, દૂધપાક જમો, રાયતા જમો, આ પુડલા જમો, એનો ભાવે તો પૂરણપોળી જમો, આ વાટી દાળના વડા છે એ જમો. તે મહારાજ 2 વાટી દાળના વડા જમ્યા. મહારાજને કહે છે કે સુવાળી જમો, આ ગોરસની તોર જમો. ચપળતાનો ત્યાગ કરો. એક એક વસ્તુ ભાવથી ભગવાન શ્રી હરિને જમાડી છે. અને ત્યાર પછી વાસુદેવ નારાયણની આગળ જે અન્નકોટ ભરવામાં આવ્યો એ અન્નકોટની સુંદર સુવર્ણની આરતી તૈયાર કરવામાં આવી છે. ભગવાન શ્રી હરિને 108 વાટોની એ આરતી આપી અને મહારાજે એ આરતીને હાથમાં લીધી છે. તમામ સંતો અને ભક્તો એ અન્નકૂટના દર્શન કરે છે. આકાશમાં દેવતાઓના વિમાનોની ઠઠ જામી. સવારનો સમય હોવા છતાંય અંધારું થઈ ગયું, સૂર્ય દેખાતો નથી. અને આકાશમાંથી દેવતાઓએ દાદા ખાચરના દરબારગઢની ઉપર પુષ્પ અને અબીલ ગુલાલનો વરસાદ વરસાવીને જય જયકાર કર્યો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ભગવાન શ્રી હરિએ અન્નકોટની દિવ્ય આરતી ઉતારી અને ત્યાર પછી મહારાજે બધાય સંતોને આજ્ઞા કરી કે તમે બધાય હવે ભોજન કરવા માટે બેસો. દાદા ખાચરના દરબારગઢની ચારેય બાજુની ઓસરીમાં
ચોકમાં બધે સંતોની પંક્તિ થઈ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય, નારાયણ મુનિ દેવની જય, લક્ષ્મી નારાયણ દેવની જય. ભગવાન શ્રી હરિએ સંતોને ભોજન કરવા માટે બેસાડ્યા અને તમામ સંતો જમવા માટે બેઠા છે. પહેલાં સંતો પીરસવા નીકળ્યા. મુક્તાનંદ સ્વામીને પીરસવાનો અભ્યાસ નથી. હવે તમે મારી સામું નહીં જોવો ને તો હું બોલવાનું બંધ કરું. સંતોને પીરસી દઈએ, ત્યાર પછી આપણે થાળ બોલી અને ઠાકોરજીને જમાડી અને છેલ્લે આરતી કરવાની છે. પહેલાં 3-4 થાળ બોલી. હવે આટલું બધું જમતા વાર તો લાગે જ, એટલે બધાએ શાંતિથી દર્શન કરો. 5 મિનિટ માટે કથાને સાંભળો અને ત્યાર પછી તાળી વગાડી અને લલિતાબાઈએ જેમ બાવડું જાલીને જમાડ્યા એમ આપણે પણ રાજા ધીરાજને બાવડું જાલી અને જમાડવાના છે. બધા ભક્તો તમારા માટે ભાવથી વસ્તુ બનાવીને લાવ્યા છે. બધાયમાંથી થોડું થોડું જમજો. પાછું સાંજે અમારી હાટું પ્રસાદી વધવા દેજો, એવી આપણે મહારાજને હમણાં પ્રાર્થના કરશું. તો સૌપ્રથમ મુક્તાનંદ સ્વામી પીરસવા નીકળ્યા, પણ સ્વામીને પીરસવાનો અભ્યાસ નહીં, પણ હોશિયાર બહુ છે, અતિ ચાલાકીથી પીરસે છે. બ્રહ્માનંદ સ્વામી પીરસતા પીરસતા જાડું શરીર એટલે લટકા કરે. ભગવાન એને જોઈને હસે છે. મહાનુભાવાનંદ સ્વામીને બહુ વસ્તુના નામ આવડતા નથી, એટલે સાટા લઈને નીકળે તો કે લ્યો સંતો જલેબી, લ્યો સંતો મોતૈયા. મહારાજ હસે છે, કાને નામ પણ આવડતા નથી. શુકમુનિ અને નિત્યાનંદ સ્વામી પીરસવામાં અતિ હોશિયાર છે. એની પીરસવાની રીત જોઈને ભગવાન એની પ્રશંસા કરે છે. આનંદાનંદ સ્વામી બધાય કોઈ હાથ આડો રાખે તોય ભલે, ન રાખે તોય ભલે, બધાને એક હરખું પીરસે જાય છે. આત્માનંદ સ્વામીનું શરીર કૃશ હોવા છતાંય અડદની વાટેલી દાળના વડા પીરસે. તમે વિચાર કરો, હજારો સંતો હરિભક્તો ભેગા થયા, એમાં વાટી દાળના અડદના વડા કર્યા છે. આમાં બીજું શું નહીં કર્યું હોય? એ કેટલી દાળના વડા કર્યા છે, ત્યારે પૂરું થયું હશે. તમને તો એમ જ થાય કે અમને જ દહીં વડા આવડે, લ્યો. જો આટલા બધા એને આટલા મોટા સમયમાં તમારો પ્રસંગ હોય તો આટલા બધા લાખો માણસો ન હોય, અને આની અંદર 4-5 હજાર તો સાધુ થયા મંડળોની ગણતરી કરતા. તો આ બધાને જમાડ્યા. સ્વયં પ્રકાશાનંદ સ્વામીને ખબર પડતી નથી ક્યાંથી પીરસવું. બધાએ આ બાજુથી નીકળ્યા તો સ્વામી સામેની બાજુથી નીકળીને વચ્ચે આવનારાની સાથે ભટકાય. બધાને ખૂબ પીરસું, કોઈ સંતો હવે લેતા નથી. સંતો પાછા વળ્યા ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે, સંતો તમને પીરસતા ક્યાં આવડે છે? હા હા હું રવે દેયમ દેયમ ચકર લેતું નથી.
સંતો પાછા વળ્યા. મહારાજ ક્યારે આ કાંઈ પીરસવાની રીત નથી. હા હા કરે તોય આપો, હું કરે તોય આપો, હાથ ધૂણાવે તોય આપો, માથું હલાવે તોય આપો, પણ ને ન દે એમ સિંહ ગર્જને. જો સિંહ ગર્જના કરે ને રાડ પાડે તો પીરસશો નહીં. સંતોએ ફરી અને તમામને સિંહ ગર્જના કરાવી. ત્યારબાદ મહારાજ આડસોડે ખેસ નાખી અને પીરસવા માટે નીકળ્યા છે. તમામને સિંહ ગર્જના ફરીવાર મહારાજે કરાવી. પછી મુકુંદ બ્રહ્મચારી ઘીનો ગળો લઈને નીકળ્યા ને બધાના પત્તર ઘીથી ભરી દીધા. ભગવાનની આજ્ઞાથી બ્રહ્મચારી કહે છે કે પ્રસાદી પડી મુકાય નહીં, દોષ લાગે. ત્યારે કોઈ સંતો કહે છે કે પણ હવે પેટમાં સમાય એમ જ નથી, પેટ ફાટી જશે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે ફાટી જાય પેટ તો દરેક જન્મે મળશે, પણ આવી પ્રસાદી પછી ફરીવાર મળવાની નથી. આવી રીતે આગ્રહ કરી અને બધાને જમાડ્યા છે. તો આવી રીતે ભગવાન શ્રી હરિએ દાદા ખાચરના દરબારમાં બસ દેતામ દેતામના નાદ થાય, આપો આપો, લઈ જાઓના નાદ થાય છે. અને આજ લક્ષ્મીજી દાદા ખાચરના કોઠારમાં પોતાનું ઘર માનીને બેઠા. મહારાજ બધાને ખૂબ દક્ષિણાઓ આપે છે. બધાને અતિ આનંદ કરાવ્યો, પીરસીને મહારાજે જમાડ્યા. ને પછી મહારાજે બધાને પોતપોતાને ઉતારે જવાની આજ્ઞા કરી છે. હવે આપણે થાળ બોલી અને ઠાકોરજીને પહેલાં જમાડશું અને ત્યાર પછી આપણે અહીંયા ઠાકોરજીની સમૂહ આરતી ઉતારવાની છે. જ્યારે અહીંયાથી કહેવામાં આવે ત્યારે બધા જ એકસાથે આરતીને પ્રગટાવશે. તો આપણે જે પકવાનો ઠાકોરજીને પીરસ્યા છે, જળ, પાનબીડા, અલગ અલગ જ્યુસ, શરબત વગેરે, તો મહારાજને આપણે ભાવથી આ દરેક વસ્તુઓ જમાડવાની છે. જેઓને રાજા ધીરાજને ઠેક ઠેકાણે ટપુડિયા બેસી ગયા છે જમવા માટે ભાવથી તાળી વગાડીને દર્શન કરતા થાળના શબ્દોને માઇકવાળાને જ બોલવું, એને કાંઈ આપણે બોલવાના પૈસા નથી દીધા, એટલે બધાને બોલવાની છૂટ. મહારાજને આગ્રહ કરી થાળના શબ્દોને બરોબર ઝીલી અને આપણે થાળ હવે બોલશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.